વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ટિકિટ મુદ્દે ભાજપના કાર્યકરોમાં હજુ પણ આક્રોશ છે। વોર્ડ નંબર 5 ભાજપના રમણ પેઇન્ટરના પુત્રવધુએ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું હતું। ભાજપના જૂના કાર્યકરનો પુત્ર રજૂઆત કરતો હતો ત્યારે જૂની અદાવત રાખીને જાહેરમાં જ કર્યો હુમલો। ભાજપના એસસી મોરચાના યોગેશ પરમારે રમણ પેઇન્ટરના પુત્ર પર હુમલાનો પ્રયાસ કર્યો। ભાજપના વોર્ડ 5ના ઉમેદવારો અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની હાજરીમાં આ ઘટના બની। વોર્ડ નંબર 5ના ઉમેદવાર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની હાજરીમાં આ સમગ્ર ઘટના બની। હજુ પણ લોકોમાં આક્રોશ છે। વોર્ડ નંબર 5ના રમણ પેઇન્ટરના પુત્રવધુએ ભાજપ છોડીને આપમાં ફોર્મ ભર્યું। ભાજપના જૂના કાર્યકરનો પુત્ર રજૂઆત કરતો હતો ત્યારે જૂની અદાવત રાખીને જાહેરમાં હુમલો કર્યો। ભાજપના એસસી મોરચાના યોગેશ પરમાર દ્વારા રમણ પેઇન્ટરના પુત્ર પર હુમલાનો પ્રયાસ થયો। ભાજપના વોર્ડ નંબર 5ના ઉમેદવારો અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની હાજરીમાં સમગ્ર ઘટના બની છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, જણાવો કે સમગ્ર મામલો કેમ બીચક્યો? વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપને ભારે રોષનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ જે વિડીયો આપણે જોઈ રહ્યા છીએ તે પૂર્વ કોર્પોરેટર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ સહિતના નેતાઓ જ્યારે વોર્ડ નંબર 5માં કિશનવાડી વિસ્તારમાં ચૂંટણીના પ્રચારમાં ગયા હતા। આ સમયે એક યુવક તેની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યો હતો, જેથી ભાજપના નેતાએ યુવક સાથે મારામારી કરી હતી અને શાંતિ રાખજે કહી અને ધક્કો મારી ઝપાઝપી પણ કર્યા હોવાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। લોકો બોલી રહ્યા છે કે બહુ ચરબી આવી ગઈ છે। આ તમામ બાબતને લઈને કંઈક જે વિષય છે તે વકર્યો હતો। જે રીતે ભાજપના પૂર્વ કાઉન્સિલર ડોક્ટર હિતેન્દ્ર પટેલે કહ્યું હતું, ગમે તે પક્ષમાંથી લડીએ, આટલા વર્ષોથી ભાજપને સપોર્ટ કરતા આવ્યા છે, તમારા માટે લડતા હતા, એક પરિવાર છે, પરંતુ તમે આપમાંથી ફોર્મ કેમ ભર્યું તેવી ચર્ચા થતા પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ જ્યારે તે યુવક સાથે વાત કરી રહ્યા હતા તે સમય દરમિયાન અન્ય જે એક યુવક છે તેણે યોગેશ પરમારે કહ્યું કે શાંતિ રાખજે અને યુવકને ધક્કો માર્યો હતો। આજે યોગેશ પરમાર છે તે ભાજપનો નેતા છે ને તે જ્યારે ઉશ્કેરાઈ ગયો હતો। મહત્વની વાત એ છે કે જ્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી 2 દિવસ અગાઉ વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન જ તેઓ દ્વારા તમામ જે ઉમેદવારો છે તેની સાથે સાથે કાર્યકર્તાઓને શાંતિથી લોકો સામે પોતાની જે વાત રજૂ કરવા માટેની શિખામણ આપી હતી, પરંતુ શેઠની શિખામણ જાપા સુધી ક્યાંક આવું જ ઘાટ વડોદરા શહેરના જે ઉમેદવારો છે તેની સાથે સાથે કાર્યકરો છે તેઓમાં જોવા મળી રહ્યો છે। કારણ કે જ્યારે લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરતા હોય છે તે દરમિયાન શાંતિથી જવાબ આપવાની જગ્યા પર તમામ જે લોકો છે તેઓ સામે ઉશ્કેરાઈ જતા હોય છે અને મામલો બીચકી જતો હોય છે। આ જ પ્રકારની ઘટના ગઈકાલે વોર્ડ નંબર 5માં બની હતી કે જ્યાં આગળ કિશનવાડી વિસ્તારની આજે વિસ્તાર છે ત્યાં આગળ એક યુવક પોતાની રજૂઆત લઈને આવ્યો હતો। તેઓ વર્ષોથી ભાજપને સપોર્ટ કરી રહ્યા છે, પરંતુ તેઓની પત્નીને ઉમેદવારી નહીં આપતા તેમની પત્નીએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી। આ બાબતને લઈને ચર્ચા થઈ રહી હતી તે દરમિયાન ભાજપનો જે નેતા છે યોગેશ પરમાર તેના દ્વારા યુવક સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું, જેના બાદ મામલો બીચક્યો હતો। તો જે રીતે આ મામલો બીચક્યો છે, આવનારા સમયમાં કાર્યકર્તાઓ વચ્ચે આ માથાકૂટ વધે તેવી પણ શક્યતાઓ નકારી ન શકાય।